કેમ છો મિત્રો? તમારા બધાની ડિમાન્ડ હતી કે ભાઈ Vivo T5X નું અનબોક્સિંગ લાવો, તો આજે હું કરવા જઈ રહ્યો છું Vivo T5X નું અનબોક્સિંગ. આ ફોનના ઓલ સ્પેસિફિકેશન, આ ફોનની પ્રાઇસ બધું જ આ વિડીયોમાં જણાવવાનો છું, તો વિડીયોને અંત સુધી જરૂર જોવો. ચાલો કરીએ Vivo T5X નું અનબોક્સિંગ. તો મિત્રો, Vivo T5X નું અનબોક્સિંગ કરતા જ એક Vivo T5X આપણને જોવા મળી જાય છે. તો આ ફોનને થોડીક વાર રાખી દઈએ સાઈડમાં અને તેના અંદરના કન્ટેન્ટ વિશે વાત કરીએ. તો આપણને એક કેસ જોવા મળી જાય છે. ત્યાર સિવાય વાત કરીએ તો એક ક્વિક ડાયરી જોવા મળી જાય છે. ત્યારબાદ વાત કરીએ USB Type-C કેબલ જોવા મળી જાય છે. 44 વોલ્ટ ફ્લેશ એડેપ્ટર જોવા મળી જાય છે અને એક સિમ ટૂલ જોવા મળી જાય છે. તો મિત્રો, ચાલો જોઈએ આપણે Vivo T5X નું ફર્સ્ટ લુક. તો મિત્રો, આ છે Vivo T5X નું ફર્સ્ટ લુક. જોવામાં તો એકદમ પ્રીમિયમ લાગે છે. લુક તો જોરદાર છે જ, તે સિવાય આ ફોનની અંદર બે કલર આવે છે, એક છે ગ્રીન અને એક છે સિલ્વર. Vivo T5X ની ડિસ્પ્લેની વાત કરીએ તો Vivo T5X ની અંદર છે 6.76 ઇંચ ફૂલ HD પ્લસ LCD ડિસ્પ્લે સાથે 1200 નીટ પીક બ્રાઇટનેસ જોવા મળે છે અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ આવે છે. Vivo T5X ના કેમેરા વિશે વાત કરું તો આ ફોનની અંદર છે 50 મેગાપિક્સલ સોની કેમેરા, 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા અને આ ફોનની અંદર છે ફ્રન્ટ એન્ડ બેક 4K વિડીયો રેકોર્ડ પણ કરી શકો છો. તો આ ફોનની અંદર સારી ફોટોગ્રાફી પણ કરી શકો છો. આ ફોનના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો આ ફોનની અંદર છે MediaTek Dimensity 7400 5G પ્રોસેસર, જેનો Antutu સ્કોર 1 મિલિયન પ્લસ જાય છે. તો હવે ગેમિંગ અને સ્મૂથ એક્સપિરિયન્સ બેય રહેવાનો છે જોરદાર. આ ફોનના બેટરી બેકઅપ વિશે વાત કરું તો આ ફોનની અંદર છે 7200 mAh લાર્જ બેટરી અને એને ચાર્જ કરવા માટે આ ફોનની અંદર મળે છે 44 વોલ્ટ ફ્લેશ ચાર્જ. તો એક વખત ચાર્જ કર્યા પછી આ ફોન આખો દિવસ ચલાવી શકાય છે. ત્યારબાદ આ ફોન વિશે વાત કરું તો આ ફોનની અંદર છે IP68 અને IP69 વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્ટ ફોન છે, તો પાણીમાં જવાથી કોઈ ચિંતા છે નહીં. અને સાથે આ ફોનની અંદર 3 વેરિયન્ટ આવે છે, 6128, 8128 ને 8256 અને આ ફોનની સ્ટાર્ટિંગ પ્રાઇસ રહેવાની છે 18,999 અને આ ફોન ખરેખર લેવા જેવો છે. અને આ ફોન તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.